અમદાવાદની જાણીતી સિનિયર સેકન્ડરી કો એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ મુક્ત પુષ્પાંજલિ સ્કૂલમાં રંગત 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। સ્કૂલની 25મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંસ્કૃતિ અને સર્જનાત્મકતાની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અમદાવાદ શહેરના ડીઈઓ RM ચૌધરી અને લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સુંદરની ભૂમિકા ભજવનાર અભિનેતા મયુર વાકાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। મુક્ત પુષ્પાંજલિ સ્કૂલના 400થી વધુ વિદ્યાર્થીઓએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા માટે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા આકર્ષક લોકનૃત્યો સહિત મનમોહક પરફોર્મન્સ આપ્યું હતું। મુક્ત પુષ્પાંજલિ સંસ્થા દ્વારા એક સરસ મજાના એન્યુઅલ ફંક્શનનું આયોજન થયું છે અને બાળકોએ ખૂબ જ ઉત્સાહની સાથે આ ઇવેન્ટમાં ભાગ લીધો છે। જે રીતે આ ઇવેન્ટનું આયોજન થયું છે એ જોતા લાગે કે બાળકોની સાથે સાથે જે ટ્રસ્ટી મંડળ છે, જેટલા પણ શિક્ષકો છે અને જેટલા પણ આયોજકો છે એ સૌનો એટલો જ ઉત્સાહ છે અને સૌએ સાથે મળીને આ ઉમિયાધામની જે પવિત્ર ધરાઓ ઉપર સરસ મજાનું જે આયોજન કર્યું છે ખરેખર વખાણવા લાયક છે। જ્યારે આવા એક એન્યુઅલ ફંક્શનની વાત કરવામાં આવે ત્યારે કહેવું જ જોઈએ કે કોઈ પણ બાળકનો સર્વાંગી વિકાસ જ્યારે થતો હોય તો એની શરૂઆતમાં આ પ્રકારના એન્યુઅલ ફંક્શન્સ છે। જ્યારે બાળકને 360 ડિગ્રી વિકાસ કરવાનો હોય છે, માત્ર ભણતર એ તો એક પાસું છે, જીવનમાં 999 વિદ્યા છે, એમાંની ભણતર એક વિદ્યા છે, ત્યારે બાકીની જે 998 વિદ્યાઓ શીખવાની છે જીવન જીવવા માટેની, એના માટેનું સ્થળ કહો કે સ્થાન કહો એ આ એક સ્ટેજ છે। અને સ્ટેજ જ્યારે બાળકની અંદર રહેલી જે સુષુપ્ત શક્તિઓ છે એ બધી શક્તિઓને જાગૃત કરે છે, તમામ નાડીઓને જાગૃત કરે છે। કાર્યક્રમની તૈયારી કરવા માટે લગભગ 3 મહિનાથી બાળકો કોરિયોગ્રાફરની ટીમ રાખીને અમે મહેનત કરીને બાળકોને ખૂબ સુંદર રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે। બહાર રહેલી જે શક્તિઓ છે એને ઉજાગર કરવાનો અમે એક પ્રયાસ કરીએ છીએ।